તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને આ છે અમારા કોર્સિંગ ને હું છે તમારો મિસ્ટર જીબી બનના. તો આપણે ફાઇનલી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આપણા બ્લોગ હવે આવશે, તમે જોવાનું ભૂલતા નહીં. આજે મિત્રો અમે જઈ રહ્યા છીએ મા ચામુંડમાના દર્શન કરવા, તો અમારા બ્લોગમાં જોડાઈ રહ્યો. જય માતાજી. ટાઈમ છે આવી ગયા છીએ મા ચામુંડમાના મંદિરે. અમારી કુલદેવી ચામુંડમાં છે થોડી રાતના મિત્રો. કાંઈ છે જો લોકેશન જો ખાલી જો ધજા આ સાઈડ જો લોકેશન જો. તો અહીંયા મિત્રો બહુ મોટી પ્રતિષ્ઠા થવાની છે. હા, તો ત્યાં ભાવિ ભક્તોને આમંત્રણ છે કે માતાજીની સેવામાં હાજરી આપજો. જોઈ લો હવે મંદિર આવી ગયું છે મિત્રો. દર્શન કરાવીએ તમને અંદર જઈને. જોઈ લો જોઈ લો માતાજીનું મંદિર છે. આ તો પર્વતમાળા પાસે આવેલું છે ચામુંડમાના મંદિર. હાલ્યો એનો ફોન છે. આ બ્લોગ બનાવે છે જે બી બ્લોગર. આપણો બ્લોગ મસ્ત આવે છે, લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હા જોઈ લો ચામુંડમાનું મંદિર. પેલા પછી લાગે પછી બ્લોગ બનાવે સપોર્ટ કરી માહિતી બ્લોગ બનાવજો. તો મિત્રો અમારા બ્લોગમાં લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી. ચલો અંદર જઈએ, દર્શન કરાવીએ માતાજીના. પે જો ધજારી મિત્રો છે અમારી બાજુ. હા બાળા ઝૂમ કરે. અલ્ટ્રા છે અલ્ટ્રામાં અલ્ટ્રા નહીં, એમાં સપોર્ટ કરો એટલે અલ્ટ્રા લાવી દે. શું કેવું? હા બંધુ હેડે. જોઈ લો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે બધી આ બાવળા નીકળી જાય ને ત્યાં મંડપ રોપવામાં આવશે. હવે હેડો જઈએ અંદર. જય મા ચામુંડમાં. એક નંબર મંદિર છે, ઉપર જઈને તમને પણ બતાવીએ. જય મા કુલદેવી ચામુંડમાં લોંગર. જય મા ચામુંડમાં. જોઈ લો માતાજી દર્શન કરી લો. જય માતાજી. જય મા ચામુંડમાં લોંગર. જય લોંગર. આ છે ચામુંડ મંદિર. આ છે ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. ચલો મિત્રો બહાર જઈએ, લોકેશન બતાવીએ કે કેવું છે. જોઈ લો એક નંબર છે. કોઈ પણ ફરવા આવે તો કહેજો. ઓતોલી ગામ પાસે આવેલું છે. જોઈ લો લીલી વાડી છે ને ભાખરા જો. હવે ઉપર જઈએ જે બી. જય માતાજી મિત્રો. હવે ફાઇનલી કરી તમે સૂર્યવાડીને ઉપર જઈએ છીએ. આ બંકો થોડો બ્લોગ બનાવે છે એને બ્લોગ બનાવડો. હવે આપણે ઉપર જઈએ. ચાલો ત્રણ માળનું મંદિર છે માતાજીનું. જીબી એ જીબી હેડ ઉપર. હા જોઈ લો બીજા માળે પહોંચી ગયા છે ફાઇનલી ગાઈસ. જોઈ લો દેખ લો ભાઈ બીજો માળ નંબર છે. ફરવાનું સારું બાકી એમ આટલા લઈને જોયો ખાલી બધું દેખાય. ચલો તીસરા માળે. ચલો તીસરા માળે પણ ખૂબ સરસ છે લોકેશન. તમે બતાવો, જોડાઈ લેજો. જોઈ લો પવન એક નંબર આવે બાકી જબ્બર. જોડાઈ લેજો. અરે આમાં કુલદેવીમાં ચામુંડમાં મંદિર જોવો તો જા દર્શન કરી લો મિત્રો. જોઈ લો અહીંયાથી ખૂબ સરસ લોકેશન સારું એવું દેખાય છે. 2 મિનિટ ઉભા રહો મિત્રો, બતાવી દો લોકેશન જેવું છે. જોઈ લો
તને પાછળનું બતાવું લોકેશન કે પાછળ કેવું લોકેશન છે જોઈ લો મિત્રો. આ મંદિરની ચારે કોર પર્વતમાળા આવેલી છે મિત્રો. જોઈ લો એક નંબર લોકેશન છે. કોઈ વિડીયો બનાવવા આવ્યો હોય તો જરૂરથી આવજો ને આ કુલદેવીમાં ચામુંડમાના મુલાકાત લેજો. અરે પણ માતાજીની ધજા જય માં. બધી પર્વતમાળા હે જોઈ લો. મંદિર એક નંબર છે મિત્રો. ને ઘણી વખત હોય આવી છીએ. અમારા ગામ બાજુમાં જ આવેલું છે ને અમારા દરબાર સભા એટલે કે દરબારની કુલદેવીમાં છે ચામુંડમાં. એના માટે અમે દર રવિવારે દર્શન કરવા આવો છું. કોઈ પૂનમના વસ્તી ખૂબ હોય છે જોવા મળે છે. જોઈ લો બીજો બ્લોગર જેબી બે હાથે કટ લેવા પડે. હા ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવે છે જેબલી. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હેલો. છે. આપણે ફાઇનલીમાં ચામુંડા માતાના મંદિરે આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બ્લોગ બનાવવામાં ચામુંડા મંદિરે. જોઈ શકો છો કે આ છે મસ્ત મજાની માતાની ધજા. તમે જોઈ શકો છો. જય માતાજી. આપણે મળીએ બીજા વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.